મિત્રો આ એક દાદા છે, આ વૃદ્ધ દાદા છે અને જતા હતા રસ્તા ઉપર અને આ દાદા પોતે એક્ટિવા લઈને જતા હતા અને આ થાર વાળો એ ભાઈ મોટો ટોપ હોય છે કે જે લુખ્ખો આ દાદા બિચારા જતા હતા અને પોતે થારની ઝપટે આવી અને દાદાને હેઠા પાડી ગયા અને પાડીને તો જતો રહ્યો પાછો વળી વટનો દીકરો એટલો પાવરફુલ કે જે પાછો રિવર્સમાં થાર લાવી અને દાદાની ઉપર ચડાવી. આ દાદાની તમે હાલત જુઓ. આ 1 વર્ષથી આ દાદા પોતે કોમામાં છે અને આ હોસ્પિટલ રહે છે અને આવા લુખ્ખાઓના કારણે આ દેશમાં તાનાશાહી કેટલી છે આવા લુખ્ખાઓની કે જેથી કરીને એના કારણે આ દાદાને આવા ગરીબ માણસોને ભોગવવું પડે અને આવા ગરીબ માણસો પોતાનો રોટલો છીનવી લે અને આ લોકોને આવી રીતના હેરાન કરે. હકીકતે આ સરકારને ખાસ જરૂર છે કે આવા લુખ્ખાઓને કડકમાં કડક સજા મળે અને આની પાછળ કડકમાં કડક કાર્યવાહી થાય. મિત્રો ગાડીને ભટકાવીને જતો રહ્યો છે અને પાછો એનો પાવર કેટલો જોવો. એ જ દાદાને પાછો રિવર્સ થાર લાવી અને દાદાને પાછો પછાડી અને દાદાને બ્રેન્ડ હેમરેજ કરી નાખ્યું છે અને જો ઉતરીને પોતાનો રોગ કેટલો બતાવે છે અને દાદા ઊભો કરવાનું કહે છે તો પણ ઊભો નથી કરતો. આવા લુખ્ખાઓ આ દેશમાં આવા ગરીબ માણસોને હેરાન કરી અને આવા ગરીબનો રોટલો છીનવી લે છે આવા લુખ્ખાઓ. આ સરકારને મારી ખાસ કરબદ્ધ પ્રાર્થના છે કે આવા લુખ્ખાઓને આ દેશમાં લઈ કાયમી માટે એનું નિરાકરણ કરો. જો આ દાદાની હાલત આ કોમામાં છે, છેલ્લા વર્ષ દિવસથી અને હોસ્પિટલ રહી છે આ લુખ્ખાના કારણે. મિત્રો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળે એક નવા વિચાર સાથે, વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. નમસ્કાર.